ભાઈ સવારમાં આપણે રાજસ્થાન પહોંચી ગયા, કારણ કે આજે જવાનું તો આપણે સુંઢા માતા ચામુંડા માતાના મંદિરે દર્શન કરવા માટે. ના આવી ગયું ભાઈ રોણીવાડાથી સીધો રસ્તો પકડ્યો અને ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ કે ચામુંડા માતાના મંદિરના નીચેના ભાગમાં. અને ત્યાંથી ભાઈ આપણે આવી ગયો ગેટના અંદર એન્ટ્રી કરીને બાજુમાંથી ભાઈ રોપવેમાં આપણે જવાનું હતું. આપણે કરવાની હેડથી તે આપણે સીધા હેડવાનું ચાલુ કરી દીધું. હેડવાનું ચાલુ કરીને બાજુમાં જતી હતી ભાઈ લીપો, પણ લીપો જોઈને આપણે તો ભાઈ હેડતું જવાનું, આપણે હેડવાનું ચાલુ કરીને પહેલાં આગળ થાક તો બેસી જાય ઘડી વાર. થાક ઉતર્યો તો ફરી આપણે અહીંથી હેડવાનું ચાલુ કરી દીધું અને પછી ફરી થાક લાગ્યો તો ફરી બેઠા હેઠા ભાઈ એમ ઉઠક બેઠક કરતાં હેડે ગયા. અને જુઓ ભાઈ કે રોપવેમાં ભાઈ કે એવું થયું કે રોપવેમાં જતા રહ્યા તો સારું હતું, રોપવેવાળો ભાઈ ગાય ગા લઈ જતો હતો. આમ પછી રસ્તામાં ફરી હેડવાનું ચાલુ કરીને પછી આ રસ્તામાં હતા ભાઈ ખવડાતો તો બિસ્કિટ. અને પછી ત્યાંથી આપણે ફાઇનલી ભાઈ કે ઉઠક બેઠક કરતાં કરતાં આપણે પહોંચી ગયા ઉપર. અને ઉપર પહોંચી જાય અને આવી ગયું ભાઈ મંદિરે ભાઈ ચડીને અને અંદર જતા રહ્યા સીધા મંદિરના અંદર ભાઈ કેમેરોનું અલાઉડ નહોતું તો આપણે કેમેરો બંધ કરી દીધો. પાછા ઉતરી ગયા, મસ્ત દર્શન કરીને પેલી બાજુથી બહાર ઉતરીને ભાઈ બહાર થોડા ફોટા પડાયા અને પછી નીકળી ગયા સીધા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. હનુમાન દાદાના મંદિરે દર્શન કરી અને પછી નીકળી પડ્યા સીધા ત્યાં રિટર્ન તો ભાઈ તમે જુઓ તો ખરા કે ગા ભાઈ જાતા આપણે 2-3 વાર બેઠા પણ ભલતે આપણે એક વાર ના બેઠા હો, સીધા ભાઈ ઉતરી ગયા. અને ઉતરતો ભાઈ ફાઇનલી આવી ગયો બહાર જવાનો રસ્તો નો, અહીંથી અમે નીકળી પડ્યા બહાર અને આ પાછી પહોંચી ગયા પાર્કિંગમાં. વિડીયો ગમ્યો તો લાઈક કરજો ને ફોલો કર્યા કરો, મજા આવજો.